સમાચારમાં આગળ વાત કરીએ તો હવે ભાજપમાં જઈને નારણ રાઠવાએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે। પૂર્વ રાજ્યસભા સાંસદ નારણ રાઠવાએ હવે નિવેદન આપ્યું છે કે અમે વિકાસલક્ષી રાજકારણને ધ્યાનમાં રાખી ભાજપમાં જોડાયા છે, અમે બિનશરતી ભાજપમાં જોડાયા છે, કોઈ દાવેદારી નથી કરી। જો કે ભાજપ મને ટિકિટ આપે તો હું ચૂંટણી લડવા તૈયાર છું। નારણ રાઠવા 1989માં પણ આ બેઠકથી જીતી ચૂક્યા છે, 2004માં પણ છોટાઉદેપુર લોકસભા બેઠકથી જીતી ચૂક્યા છે। જો કે તે વખતે તે કોંગ્રેસમાં હતા, હવે આવી ગયા છે ભાજપમાં। કોંગ્રેસ પાર્ટીની એક પણ સીટ નહીં આવે। અહીંયા ભારતીય જનતા પાર્ટીની ગયા વખતે 26 સીટ આવેલી, એવી જ રીતે 26 સીટ આવશે। તમે દાવેદારી કરવાના છોટાઉદેપુર માટે અમે કોઈ દાવેદારી કરી નથી। અમે લોકો બિનશરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। પાર્ટી ટિકિટ આપે તો તમે તૈયાર છો ચૂંટણી લડવા? પાર્ટી જે આદેશ આપે, પાર્લામેન્ટરી બોર્ડ અને પાર્ટીના તમામ વરિષ્ઠ આગેવાનો જે રીતે નક્કી કરશે એ રીતે અમે લોકો એનું પાલન કરીશું। મોકો આપે તો ચૂંટણી લડવા તૈયાર? મોકો આપે તો પાર્ટી આદેશ કરે એ પ્રમાણે ચાલીશું।